જ્યારે પાર્વતીએ શિવજીને પૂછ્યું, તમે ધ્યાન કરો છો, હું સમજી શકું છું, ઠીક છે, તે એક આધ્યાત્મિક બાબત છે, પરંતુ તમે નૃત્ય કરી રહ્યા છો, તમે શિકાર કરો છો, આ બધાનું શું આધ્યાત્મિક મહત્વ છે? અને તમારી આસપાસ બધા પ્રકારના વિકૃત અને ઉન્માદિત જીવો છે, આ બધા લોકોનું આધ્યાત્મિક મહત્વ શું છે? મને તેમનામાં કોઈ આધ્યાત્મિકતા નથી દેખાતી. તો શિવજીએ કહ્યું, અસ્તિત્વમાં એવું કંઈ નથી જે આધ્યાત્મિક નથી. બધું જ આધ્યાત્મિક છે, અનુભવ્યા વગરનું. જો તમારામાં કોઈ આધ્યાત્મિકતા ન હોત તો બીજી કોઈ વ્યક્તિ તેને તમારામાં મૂકી શકે તેવી કોઈ રીત નથી. તે એવી વસ્તુ નથી જેની આપણે શોધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેનું સર્જન કરવાનો પ્રયાસ કરીએ છીએ. તે બસ એવી વસ્તુ છે જેને આપણે ઉજાગર કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.